આપણે હનુમાનદાદે દર્શન પણ કરવાનો છે. આજ તો રવિવારનો મિત્રો દિવસ છે, એટલે આપણે હનુમાનદાદે જવાનું છે. અને અમારા ગેટ બનાવ્યો છે પ્રેમજીજી ઠાકોરે, એમને બિલ સરસ પડ્યા છે અને સરસ દરવાજો પણ કારીગરની કલા પ્રમાણમાં તો બહુ સરસ કર્યો છે. અને મિત્રો આ જલારામ બાપુએ વડલો પણ વાયેલો હતો અને સુરવીરો અને દાતારો પણ આ ચકલા માટે એટલે સેવા પણ આલી રહ્યા છે. એટલે મિત્રો ખૂબ ખૂબ એમને માતાજી એમને ખૂબ સુખી થાય. અને આ વડલાની અંદર તો કેવા પક્ષી માટે કેવા સરસ દાતાશ્રીઓ એ ઘર બનાવેલા છે. અને ભાઈ આ શૂટિંગ અમને જે ઝૂમ કરજે વડલા પૂરી મરે એટલે સરસ. અને મિત્રો આપણે મિત્રો આજે હવનકુટી છે અને આપણા હનુમાનદાદે બોકડા આવી ગયા વિક્રમજી વનરાજી ચંડીસરા તેમની સર્વ 20/8/2021 વાર શુક્રવારના દિવસે માણેકપુરા ગામમાં સરસ વિક્રમભાઈ અમને આત્માને ખૂબ શાંતિ આપે. અને મિત્રો હવે આપણે દાદાના પણ મંદિરે જવાના છે અને હનુમાન દાદાના આપણે પણ દર્શન કરવાના છે. અને મિત્રો હવે ઉપરની પંખી ઘર સરસ વધેલો છે. અને મિત્રો આ દાન પેટી છે. ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તો મિત્રો શનિવારે અને અવારનવાર અમારા હનુમાનદાદે સર્વ ભક્તોજનો આવે છે. એમને માતાજી અને હનુમાનદાદો એમની મનોકામના પૂર્ણ કરે. અને અમારા જેવા મિત્ર પણ આ હનુમાનદાદે અગરબત્તી કરવા આવ્યા છે. એમને હનુમાનદાદો ખૂબ સુખી રાખે અને એમને ખૂબ પ્રગતિ થાય. હવે આપણે અમસીના તમે આવી જાઓ એટલે હું મિત્રો માણેકપુરા કાળિયામણું છે. અને પણ ચકલાને વ્યવસ્થા પણ કેટલી આ દાતારે સીડી બનાવેલી છે અને ઉપર પણ દોણા નાખે છે. શું ચકલાને બહુ ખાવાની બહુ મજા પણ આવી જાય છે મિત્રો. અને આ કેટલો બધી ઝાડી સરસ વાયેલી છે. અને મિત્રો આ બગીચો એ પણ એ પાવરફુલ છે. અને મિત્રો જ્યારે અમારા માણેકપુરા ગામની અંદર હનુમાનદાદે દર્શને આવે વસ્તી અને બેહવાની પણ મોજ પણ આવી જાય છે. આજે શનિવાર અને અથવા રવિવારના દિવસે આ સરસ ઝાડ છે મિત્રો અને વનો કોયલો સરસ છે. અને આ બગીચો સરસ છે. અને આ બગીચાની અંદર દૂર દૂરથી શૂટિંગવાળા મિત્રો પણ આવે છે અને બહુ સરસ પણ રીતે શૂટિંગ સારી રીતે બધા આવે છે. એટલે મિત્રો જ્યારે અવારનવાર આ માણેકપુરા ગામની અંદર મિત્રો જે મંદિર ધાર્મિક સ્થળો હોય ત્યાં બગીચાની પણ વ્યવસ્થા મિત્રો ખૂબ જ હોય છે. કેમ કે કાલે અમે શૂટિંગની અંદર સાવિયાણા ગામની અમે ત્યાં ગયા હતા તો એમના બગીચાની અંદર મિત્રો નવા બગીચા સરસ હતા. અને અવારનવાર જે ગમજો તો મિત્રો આવા બગીચાની બધી વ્યવસ્થાઓ કમ્પ્લીટ હોવી જોઈએ. કેમ કે જોડે જોડે ફેન્સી પણ વાડ હોવી જોઈએ. જેમ કે વાડ મજબૂત હશે તો મિત્રો આ ઝાડની એકદમ સૃષ્ટિ અને પ્રગતિ જાળવરાશે. એટલે મિત્રો પણ હમણાં કટર મારીને ખોડ બધું હતું એટલે ચોખ્ખું કર્યો. હવે નવા શહેરેથી મિત્રો હવે આપણે મિત્રો બગીચો પાવરફુલ છે. અને એમના જેટલા બધા ફળફળાદી સરસ આવી છે જો મિત્રો. અને ખરેખર તો જો આપણા ઘેરે આવું ઝાડનું બધું વાવા ઝાડ અને કેટલો બધો આનંદ આવે. આનંદ બેસવાનો પણ આનંદ આવે મિત્રો. અને ખરેખર તો અમારા હનુમાન દાદાના એ કાશ્મીર કૃપાથી
માણેકપુરા જનતાને બહુ આનંદ પણ આવી ગયેલો છે અને ભાવિક ભક્તો પણ હોય આ બગીચાની અંદર બેસે છે. અને મિત્રો જ્યારે કહેવતમાં છે કે જેને આલશે ટુકડો તો રી આવશે ટુકડો, એટલે જે બને અમારા માણેકપુરા ગામના મિત્ર મંડળે હળી મળીને આ ઝાડ વાયા એમને ખૂબ બહુ. હું સિંગર રમેશ ઠાકોર, મારી ચેનલ યુટ્યુબની અંદર છે સિંગર રમેશ ઠાકોર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્ર પોતાને વળી પરિસ્થિતિ તો હું આવું છું અને મિત્રો ખૂબ મને સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે રમેશ ઠાકોર 1514 છે. એટલે મિત્રો આવવાનો મને સપોર્ટ મને કરજો. તમારો ભાઈ સમજી અને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હનુમાન.